ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2025-26માં ચાલતા કૌભાંડ મુદ્દે એએપી ધારાસભ્ય ચેતર વસાવાનો મોટો ખુલાસો કરી ખર્ચના આયોજન અંગે પ્રભારી મંત્રી પર આક્ષેપ કર્યા છે। ચેતર વસાવાએ પ્રભારી મંત્રીએ 60 કરોડમાંથી 45 થી 50 કરોડનું આયોજન બારોબાર કરીને નર્મદા જિલ્લાની આદિવાસી જનતા સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। તેઓએ કહ્યું છે કે પ્રભારી મંત્રીએ આયોજન કરવાનું નથી હોતું, ફક્ત સંકલ્પ કરવાનો હોય છે। મને કે સાંસદને કે તાલુકા પ્રમુખને પૂછ્યા વગર શા માટે ભીખુભાઈ પરમારે આયોજન કર્યું? જીઓ પાસેથી 10% ટકાવારી લઈને અધિકારીઓ અને પ્રભારી મંત્રીએ આયોજન કર્યા હોવાનો આક્ષેપ પર ચેતર વસાવાએ કર્યા છે। પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ આયોજનનો વિરોધ કરી ચેતર વસાવાએ તેઓની માંગો પ્રમાણનું આયોજન કરવામાં નહીં આવે તો પ્રભારી મંત્રી અને અધિકારો વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ધમકી પણ ઉચ્ચારી છે। કઈ શાળાના એટલે એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના કહેવા પ્રમાણે, બહારના એનજીઓના કહેવા પ્રમાણે આ બધી ગ્રાન્ટ એમણે બારોબાર વાપરી કાઢી। મેં ડેડિયાપાડામાં 17 કરોડમાં આયોજન આપ્યું, માત્ર 50 લાખ જેટલા મારા આયોજન આવ્યું છે, તે પણ આરસીસી રોડ એટલા મારા મંજૂર એમણે કર્યા છે। અને બીજું મલ્ટીપર્પઝ શેડ, લર્નિંગ બાય ડુઈંગ કિટ, આ અમારા લોકોને જરૂર નથી। અમારા લોકોને શાળાના ઓરડાની જરૂર છે, આંગણવાડીની જરૂર છે, અમારા લોકોને સિંચાઈની જરૂર છે, અમારા લોકોને શિક્ષણની જરૂર છે, રોડની જરૂર છે। એની જગ્યાએ આ પ્રભારી મંત્રી દ્વારા એમના લાગતા વળગતા એનજીઓ એજન્સીઓને સાથે રાખીને નર્મદા જિલ્લાના આદિવાસીના વિકાસ માટેના 60 કરોડ રૂપિયામાંથી લગભગ 45 થી 50 કરોડનું આયોજન એમણે બારોબાર કર્યું છે। એમાં સાંસદશ્રીને પણ ખબર નથી, તાલુકા પ્રમુખે પણ હમણાં કીધું કે મને ખબર નથી। તો આ આયોજન અમને પૂછ્યા વગર કેમ ભીખુભાઈ પરમાર જેમણે પ્રભારી મંત્રીએ કર્યું, એ એક સવાલ છે। આવનારા દિવસોમાં સરકારશ્રીને પણ અમે જણાવીશું અને ઉગ્ર આંદોલન જે લોકોના પૈસા જે વપરાયા છે એને અમે સગે વગે કરવા નહીં દઈએ। આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે લોકોને સાથે રાખીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું। હવે આ લોકોએ મારી ગેરહાજરીમાં એનજીઓ પાસેથી 10% ટકાવારીઓ લઈ લીધી છે, એમાં અધિકારીઓએ પણ લીધી છે અને પ્રભારી મંત્રીશ્રીએ પણ લીધી છે। હવે કામ એમનાથી બદલાય એવું નથી। માત્ર એ લોકો મને આશ્વાસન આપે છે, આ ચોથી મિટિંગ છે, મને માત્ર બોલાવીને આશ્વાસન જ આપે છે કે થઈ જશે, આજે એક પણ ફેરફાર નથી કર્યો। એટલે ટકાવારી લઈને આ આયોજનો થયા છે, પણ હું સ્પષ્ટ કહેવા માગું છું, જે પ્રકારે ભૂતકાળમાં થયું છે, હું આ સમયે અમારા આદિવાસી લોકોના હકના પૈસા એ હું ક્યાંય છીનવવા નહીં દેમ। જે પ્રકારે નર્મદામાં આ રીતના પ્રભારી મંત્રીઓ કૌભાંડ કરે છે, મને લાગે છે આદિવાસી અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લાઓમાં આવા જ પ્રભારી મંત્રીઓ આ જ કૌભાંડ કરતા હશે એવું મને લાગે છે। કેમ કે આવા કોન્ટ્રાક્ટરો એનજીઓવાળા અમારે ત્યાં પણ આવે છે, અમને કહે છે કે તમારું લેટર પેડ આપો, અમે એમાં આ કામ મંજૂર કરીશું ને તમને એમાં આટલા આપીશું। અમે નથી, અમારા લોકોને બોર જોઈએ છે તો હું બોર જ આપું છું, અમારા લોકોને ગાય ભેંસ જોઈએ તો હું ગાય જ આયોજનમાં આપું છું। આ બિનજરૂરી યોजना હું આયોજનમાં આપતો નથી। क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए। और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्रीजी वास्तुशास्त्र। यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र। और इस साल एक दिव्य उपहार भी है। हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री। हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव। और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं। यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है। अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है। यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप। दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त। आज ही विजिट कीजिए श्रीजी वास्तुशास्त्र, शक्तिनाथ जैन देरासर के पास, और दूसरी दुकान
क्रोमा शोरूम के सामने नवतवरा भरूच।